અમદાવાદ દરિયાપુરના રહેવાસી 60 વર્ષીય ખોડીદાસ રામજીભાઈ મેન્નાને દરિયાપુર ઘર પાસે જ રોડ ક્રોસ કરતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તારીખ 5 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 8 મેના રોજ તબીબોએ ખોડીદાસભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા। ખોડીદાસભાઈના પરિવારમાં માતા પિતા આ દુનિયામાં હયાત ના હોવાથી તેમજ પત્ની કે બાળકો પણ ન હોવાથી અને બીજા 2 ભાઈ પરિણીત હોય તેઓ તેમના નાના ભાઈ મહેન્દ્રભાઈ સાથે રહેતા હતા। બંને ભાઈ છૂટકા મજૂરી કરી એકબીજાના સહારે રોજેરોજનું કમાઈ પોતાનું ગુજરાન ચલાવતા હતા। અચાનક આવી પડેલ આવી દુઃખની ઘડીમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહેન્દ્રભાઈને ખોડીદાસભાઈના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા બીજા ભાઈઓ સાથે વાત કરતા ત્રણેય ભાઈઓએ સાથે મળી ખોડીદાસભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ। અંગદાન એ જ મહાદાનના ધ્યેય સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 152મું અંગદાન થયું। 60 વર્ષીય પુરુષ ખોડીદાસ મીના રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતા બ્રેન્ડેડ થયા અને એમના ભાઈ મહેન્દ્રભાઈએ એક પળનો પણ વિચાર કર્યા સિવાય અંગદાનનો નિર્ણય લીધો। મજૂરી કરી અને પેટીઓ રડતા પરિવારે અંગદાનનો નિર્ણય કરી અને પોતાના મનમાં રહેલી અમીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખોડીદાસ તરફથી સિવિલ હોસ્પિટલને લીવર અને 2 કિડની દાનમાં મળ્યા, જે IKDRCમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા। એમ જોવા જઈએ તો 152 અંગદાન થકી 490 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા છે, જેને 476થી વધારે લોકોને નવજીવન આપ્યું છે। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને ચોક્કસથી એવો દિવસ લાવીએ કે જ્યારે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને અંગોની પ્રત્યારોપણની રાહ જોતા દરેક દર્દીને વહેલામાં વહેલી તકે અંગ મળી જાય એ બાજુ આપણે સૌ સાથે મળી અને પ્રયાસ કરીએ। અંગદાન એ જ મહાદાન।